પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર અલગ અલગ પ્રકારના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત અનેક ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો। આ સાથે જ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। પોલીસ દ્વારા વધુમાં વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ રક્તદાન કેમ્પમાં ભાગ લેવા માટે તેઓને અપીલ કરવામાં આવી હતી, જેથી જરૂરિયાતમંદ લોકો માટે લોહી ઉપલબ્ધ કરાવી શકાય। આજરોજ સુરત પોલીસ કમિશનર સાહેબશ્રીના માર્ગદર્શનથી સુરત શહેર પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ હેડક્વાર્ટરમાં જે ફરજ બજાવે છે તે પોલીસ કર્મચારી અધિકારી તથા સુરત શહેરના પોલીસ અધિકારી કર્મચારીઓએ ભાગ લીધો છે। એ લોકોએ એમનું બ્લડ ડોનેટ કર્યું છે। અમે લોકોએ પણ બ્લડ આપ્યું છે। તો આપ સૌને પણ અમારી અપીલ છે કે બ્લડ આપવાથી કોઈ અશક્તિ આવી નથી જતી કે કોઈ તકલીફ પડતી નથી, પરંતુ તમે કોઈને તમારું બ્લડ આપશો તો કોઈની જિંદગી બચી શકશે, કોઈનો દીકરો, કોઈની દીકરી, કોઈનું સ્વજન છે એ બચી જશે। તો આપ સૌને નમ્ર અપીલ છે કે આપ બ્લડનું ડોનેશન કરો। આજે અમારો અહીંયા જે પ્રોગ્રામ છે એ પોલીસ પરિવાર માટે છે, એ સિવાય પણ કોઈને સ્વેચ્છાએ રક્તદાન કરવું હોય તો પણ કરી શકે છે। તો આપને કોઈ માર્ગદર્શન મેળવવું હોય તો ડૉક્ટર પણ આપની પાસે છે। તો આપને ફરીથી વિનંતી છે કે આપ અહીંયા આવો અને આપનું બ્લડ ડોનેટ કરો અને કોઈની જિંદગી બચાવો। રક્તદાન એ મહાદાન છે અને એને એ સૂત્ર સાર્થક કરવા માટે આપ સર્વને નમ્ર અપીલ છે। અસ્તુ, જય હિન્દ। માનનીય પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસ આવતીકાલે છે, એના ઉપલક્ષમાં એક જો પૂરા દેશભરમાં આપણા રાજ્યમાં સુરત શહેરમાં એક સૌથી જો એક સારા કાર્ય થઈ રહ્યા છે બ્લડ ડોનેશનનો જોઈએ, એને જ ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પર એક અમારા પોલીસના અમારા જવાનો, અધિકારીઓ અને અમારા જો મહિલા અમારા સાથી અધિકારીઓ, કર્મચારીઓ છે, એના થકી જો બ્લડ ડોનેશનના એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે। જે અમારા બ્લડનો જો યુનિટ ભેગા થશે, આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જે અલગ અલગ રોગોથી પીડાતો હોય ચોમાસાને લીધે છે, તો ત્યાં જો જરૂરત છે જરૂરતમંદોને મળે, આ આશયથી જો આજના બ્લડ ડોનેશન એક કેમ્પ છે જોઈએ, અને અમે બધાને અપીલ પણ કરીએ છીએ કે પોલીસ સિવાય પણ જોઈએ આ 4 વાગે તક ચાલુ રહેવાના છે। કોઈને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જે સુરત શહેર ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે। અને આપણે જો દર્દીઓ છે જેને ખરેખર જરૂરત છે એના માટે અમે લોકો આપણા કોન્ટ્રીબ્યુશન માનનીય પ્રધાનમંત્રી સાહેબ કરી શકીએ છીએ।